મેડિટોપ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ। હાલ કપરા ઉનાળાના સમયમાં હાલ દર્દીઓને રક્તની ભારે તંગી પડી રહી છે। આદિવાસી વિસ્તારમાં દર્દીઓ માટે જરૂરી રક્ત અહીં જ મળી રહે તે માટે આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી છોટાઉદેપુર મેડિટોપ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલું બ્લડ સ્ટોરેજ સેન્ટર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના દાતાઓએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી અને છોટાઉદેપુરની હોસ્પિટલોમાં બીમાર દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓને રક્તની ઉણપ ન પડે તે માટે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આવો સાંભળીએ આ અંગે આયુષ બ્લડ સેન્ટરના પાયલબેન ભેસાણીયા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। છોટાઉદેપુર ખાતે મેડિકલ હોસ્પિટલની અંદર આયુષ બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ કે ઉનાળામાં દરમિયાન બ્લડની બહુ ક્રાઇસિસ રહે છે। બ્લડ બેંકની અંદર બધા રોજના 70 પેશન્ટની રિક્વાયરમેન્ટ હોય છે, એની સામે રિપ્લેસમેન્ટમાં ડોનર હોતા નથી અને એમાં ટ્રાઇબલ એરિયામાં છોટાઉદેપુર ખાતે તો સિકલ સેલના પેશન્ટ વધારે હોય છે, આપણે હિમોફિલિયા, સિકલ સેલ, થેલેસેમિયાના પેશન્ટ વધારે હોય છે અને એ માટે બ્લડની ખાસી જરૂર રહે છે। તો એ બ્લડની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે અહીંયા મેડિટોપ હોસ્પિટલમાંથી એક સરસ મજાનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એની અંદર 25 જેટલા ડોનર તો તે ડોનેટ કરી દીધું છે અને જે ડોનર આવવાનું ચાલુ જ છે। આ જ રીતે જો દરેક લોકો બ્લડ ડોનેટ કરતા રહે તો ક્યારેય સમરમાં બ્લડની ખેંચ પડે નહીં અને દરેક જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને બ્લડ મળતું રહે। તો આવો આપણે નિર્ણય કરીએ કે બ્લડ ડોનેટ દર 3 મહિને બ્લડ ડોનેટ કરો, પાણી બચાવો અને વૃક્ષ વાવો। આ નિર્ણય સાથે આપણે અહીંયા બધું જ કામ સારી રીતના કરી શકીએ છીએ। પાયલ ભેસાણીયા ફ્રોમ આયુષ બ્લડ સેન્ટર।